નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે યુનિયન બેંકની અંદર વેલ્થ મેનેજરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે. આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત શું હોવી જોઈએ. આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી માગેલી છે. આ ફોર્મની અંદર કુલ થઈને કાસ્ટવાઇઝ કેટલી જગ્યાઓ છે. આ ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફી શું રહેશે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે યુનિયન બેંક વેલ્થ મેનેજર રિક્રુટમેન્ટ 2025 એટલે કે યુનિયન બેંકની અંદર જે વેલ્થ મેનેજરની જગ્યાઓ પડેલી છે એમાં કુલ થઈને 250 જગ્યાઓ છે અને જે વેલ્થ મેનેજર એટલે કે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર કાસ્ટ વાઇઝ જગ્યા જોવા જઈએ તો SC કેટેગરીવાળા માટે 37 જગ્યાઓ છે, ST કેટેગરીવાળા માટે 18 જગ્યાઓ છે, OBC કેટેગરીવાળા માટે 67 જગ્યાઓ છે, EWS કેટેગરીવાળા માટે 25 જગ્યાઓ છે અને જનરલ કેટેગરીવાળા માટે 103 જગ્યાઓ છે. આમ કુલ થઈને 250 જગ્યાઓ છે. હવે મિત્રો, વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ. તો આ ફોર્મ ભરવા માટે તમારે 25 થી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને જે લોકો SC ST કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે સરકારના નીતિ નિયમ મુજબ વય મર્યાદાની છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત શું કરેલું હોવું જોઈએ. તો આ ફોર્મ ભરવા માટે તમે મિનિમમ લાયકાત MBA અથવા તો MMS અથવા તો PGDBA કરેલું હોવું જોઈએ અને મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે સેલરી બેઝ કેટલો રહેશે. તો તમારો પર મંથ સેલરી બેઝ 64,820 રૂપિયા રહેશે અને CTC 21 લાખ પર યર રહેશે. અને તમારે જો બોન્ડ કરવો હોય તો બોન્ડ 3 વર્ષનો તમારે બોન્ડ રહેશે. હવે મિત્રો, આ માટે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના લેશે. તો સૌપ્રથમ તમારે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે, જે 150 ક્વેશ્ચનો હશે અને 225 માર્ક્સ હશે. એના પછી તમારી ગ્રુપ ડિસ્કશન થશે અને એના પછી તમારી પર્સનલ ઇન્ટરવ્યૂ થશે, જેની અંદર તમારે ઓનલાઈન એક્ઝામની અંદર મેથેમેટિક્સ 25 માર્ક્સનું રહેશે, રિઝનિંગ 25 માર્ક્સનું રહેશે, ઇંગ્લિશ 25 માર્ક્સનું રહેશે અને જનરલ નોલેજ 150 માર્ક્સનું રહેશે અને દરેક ખોટા પ્રશ્નો ઉપર તમારે નેગેટિવ માર્ક 0.25 રહેશે. હવે મિત્રો, આની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ પહેલાં તમારે બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો એ અહીંયા નોટિફિકેશન આપેલી છે, એ તમારે ઓપન કરવાની રહેશે. તો અહીંયા મિત્રો, નોટિફિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ આપેલી છે અને કુલ થઈને કેટલી વેકન્સી છે. ત્યાર પછી મિત્રો, તમે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ જોઈ શકો છો, જે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે અને તમારે મિનિમમ એક્સપિરિયન્સ કેટલો માગેલો છે એ પણ આ PDFની અંદર દર્શાવેલું છે. એના પછી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કેટેગરી વાઇઝ તમારી વય મર્યાદાની છૂટછાટ કેટલી આપેલી છે એ પણ આ PDFની અંદર બધું દર્શાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન એક્ઝામની અંદર કેટલા માર્ક્સ છે અને કેટલા ક્વેશ્ચનો છે, કેટલા મિનિટનો સમય છે એ પણ આ PDFની અંદર દર્શાવેલું છે મિત્રો. અને પે સ્કેલ કેટલો છે એ બધું આ PDFની અંદર દર્શાવેલું છે, જે તમારે PDFનો અભ્યાસ કરીને જોવાનું રહેશે. હવે મિત્રો, તમારે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું. તો મિત્રો, તમારે એપ્લાય ઓનલાઈન કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે
અને વિડીયોના માધ્યમ દ્વારા પણ આપણે જોઈએ તો અહીંયા ક્લિક આપીશું તો આ રીતના મોબાઈલની અંદર આવી એક નોટિસ આવે કે ધીસ વેબસાઇટ ઇઝ અવેલેબલ ઓનલી ઇન લેન્ડસ્કેપ મોડ, એટલે કે તમારે કોઈપણ બેંકની ભરતી હોય એ તમારે તમારા લેપટોપની અંદર અથવા તો પીસીની અંદર તમારે ભરવાની રહેશે. મોબાઈલની અંદર તમે ભરી શકશો નહીં. તો મિત્રો, જે મિત્રોએ MBA કરેલું છે અને બેંકમાં નોકરી કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.